તરફ વડોદરામાં વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। આજવા સરોવરમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે અને વિશ્વામિત્રી નદીનું જળસ્તર 18 ફૂટે પહોંચ્યું। તંત્રએ જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે અને આજવા સરોવરની જળ સપાટી 213.16 ફૂટે પહોંચી છે। તંત્ર પરિસ્થિતિ પર રાખી રહ્યું છે બાજ નજર અને સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવા સૂચના પણ આપવામાં આવી છે। તો તંત્ર પણ એલર્ટ છે। કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર એલર્ટ છે। આજવા સરોવરમાંથી છોડાયું પાણી તો અનેક જગ્યાએ પાણી પણ ગામડાઓની અંદર ઘૂસી ગયું છે। નદીનું જળસ્તર 18 ફૂટે પહોંચ્યું છે અને સાવચેતીના ભાગરૂપે તંત્રએ લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે। તો આ જ મુદ્દે વધુ વિગતો સાથે માનુ ચાવડા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। માનુ, તંત્ર પણ પરિસ્થિતિ પર બાજ નજર રાખી રહ્યું છે। આગળ શું તંત્રએ સૂચનાઓ જાહેર કરી છે? લોકોને શું સૂચના આપવામાં આવી છે? વિની, જો વડોદરા જિલ્લાની વાત કરીએ તો અત્યારે વડોદરા જિલ્લો પાણી છે એવું કહી શકાય, કારણ કે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે, ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે, બીજી તરફ મહીસાગર નદી છે એ પણ બે કાંઠે વહી રહી છે। ત્યારે ગઈકાલથી આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, એટલે વિશ્વામિત્રી નદી પણ બે કાંઠે વહી રહી છે। અત્યારે હું કાલાઘોડા સર્કલ પાસે છું। આપ આ વિશ્વામિત્રી નદીના દ્રશ્યો સીધા જોઈ રહ્યા છો। 18 ફૂટના લેવલે અત્યારે વિશ્વામિત્રી નદી વહી રહી છે અને એનું કારણ એ છે કે આજવા સરોવરના 62 દરવાજા ખોલી અને પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। આના કારણે વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતી થઈ છે। વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે, પરંતુ અત્યારથી તંત્ર એલર્ટ મોડ ઉપર છે। નાગરિકોને સૂચના આપી દેવામાં આવી છે કે સાવચેત રહેવું, નીચાણવાળા વિસ્તારોમાં જવું નહીં। આ ઉપરાંત જે અધિકારીઓ છે કોર્પોરેશનના કે કલેક્ટર તંત્રના, તમામને સૂચના આપવામાં આવી છે કે સતર્ક રહે, પોતાનું જે કાર્યસ્થળ છે છોડે નહીં અને જ્યારે પણ કોઈ પણ પરિસ્થિતિ થાય તો પહોંચી વળવા માટે તૈયાર રહે। આ ઉપરાંત કલેક્ટરે જિલ્લાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરી છે। આજે શાળા કોલેજ બંધ રાખવામાં આવી છે, કારણ કે આજે ભારે વરસાદની આગાહી છે અને એના કારણે તંત્રએ આ નિર્ણય લીધો છે। તંત્ર અત્યારે સ્ટેન્ડ બાય છે। વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીનું જો લેવલ વધે, કારણ કે આ પાણી તો આજવા સરોવરથી આવી રહ્યું છે, પરંતુ સ્થાનિક વરસાદ પડે તો વિશ્વામિત્રી ભયજનક સપાટી વટાવે અને નીચાણવાળા વિસ્તારો ડૂબમાં જાય, લોકોને ખસેડવાની પણ પરિસ્થિતિ ઊભી થાય। આ તમામ સ્થિતિ ઉપર અત્યારે તંત્ર નજર રાખી રહ્યું છે। જો સ્થાનિક લેવલે વરસાદ વધારે પડશે આજે તો લોકોને ખસેડવાની કાર્યવાહી, લોકોને સલામત સ્થળે લઈ જવાની તંત્ર કાર્યવાહી કરશે। અત્યારે તંત્ર છે તમામ રીતે તૈયાર હોવાના દાવા કરી રહ્યું છે। જી વિની, સમગ્ર માહિતી બતાવી। તો વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ છે અને જિલ્લા કલેક્ટરે શાળાઓમાં રજા જાહેર કરવાનો આદેશ આપ્યો છે। તો જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓમાં રજા જાહેર કરી છે। વડોદરામાં આજે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે, કારણ કે હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે। વિશ્વામિત્રી નદી પણ ગાંડીતુર બની છે અને શાળાઓમાં રજા જાહેર કરાઈ છે। અને વડોદરા એક એવું શહેર જે ગયા વર્ષે પણ ચોમાસામાં અતિ પ્રભાવિત શહેર હતું અને જિલ્લા કલેક્ટરનો આ આદેશ છે કે કોઈ પરિસ્થિતિ ન વરસે અને પરિસ્થિતિ ન બગડે તે માટે તમામ જગ્યાએ તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। ભારે વરસાદની આગાહીને પગલે શાળાઓમાં રજા જાહેર કરાઈ છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓમાં રજા જાહેર કરી છે, કારણ કે વિશ્વામિત્રી નદી ગાંડીતુર બની છે અને વિશ્વામિત્રી નદીનું જળસ્તર પણ વધી રહ્યું છે અને આજવા સરોવરમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં વધારો થયો છે।